બાળ મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા એજ્યુકેશનલ વિડીયો જોતા રહો. પાઠ 18 ગામ ગામના પાણી. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો, ગંદુ પાણી પીવાથી શું થાય છે? જવાબ, ગંદા પાણીમાં કચરો અને રોગના જંતુઓ હોય છે. આવું પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા રોગો તેમજ ચામડીના અનેક રોગો થાય છે. પ્રશ્ન 2. ક્રિપલના ઘરે મહેમાનને પાણીને બદલે ઠંડુ પીણું કેમ આપવામાં આવ્યું હતું? ક્રિપલના ઘરે મહેમાનને પાણીને બદલે ઠંડુ પીણું આપ્યું કારણ કે ઘરમાં જે પાણી હતું તે ગંદુ હોવાથી પીવા લાયક ન હતું. પ્રશ્ન 3. વોટર પાર્કમાં ખૂબ પાણી હતું પરંતુ તેની નજીકના ગામમાં પાણી મળતું ન હતું. તમારા મતે આવું થવાના કારણો શું હોઈ શકે? જવાબ, વોટર પાર્કમાં ખૂબ જ પાણી હતું કારણ કે તેના માલિકો લાગવગ લગાવી વહીવટી તંત્ર પાસેથી પાણી મેળવી લેતા હશે, જ્યારે નજીકના ગામના લોકોને પાણી મળતું નથી. પ્રશ્ન 4. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા શું થાય? જવાબ, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા પીવાનું પાણી પણ પ્રદૂષિત થાય છે. આવું પાણી પીવાથી લોકોને ઝાડા ઉલટી થઈ શકે છે. પ્રશ્ન 5. ઝાડા અને ઉલટી થાય ત્યારે શું સારવાર થાય? સારવાર માટે શું કરવું જોઈએ? ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ અશક્તિ આવી જાય છે. આમાં સમયે વધારે પાણી અને લીંબુ શરબત આપવું જોઈએ. પ્રશ્ન 6. ઝાડા અને ઉલટી થાય ત્યારે પીવડાવવાના મિશ્રણ બનાવવાની રીત લખો. જવાબ, એક ગ્લાસમાં થોડું પાણી લઈને તેમાં થોડું મીઠું અને ખાંડ નાખી ત્યારબાદ મિશ્રણને હલાવવું. તેથી મિશ્રણ તૈયાર થઈ જશે. પ્રશ્ન 7. તમારા ઘરે અને શાળામાં પીવાના પાણીના વાસણો અને તેની જગ્યા કેવી રીતે સાફ રાખશો? જવાબ, અમારા ઘરે અમે પાણીના વાસણોને રોજ સાફ કરીએ છીએ અને તેની જગ્યાને સાફ કરવા રોજ પોતાથી સાફ કરીએ છીએ. શાળા પણ આ જ રીતે સાફ સફાઈ થાય છે. પ્રશ્ન 8. તમારા ઘરે પાણીને પીવાલાયક બનાવવા શું કરવામાં આવે છે? જવાબ, અમારા ઘરે પાણીને પીવાલાયક બનાવવા અમે તેને ઉકાળીને ઠંડુ પાડી ત્યારબાદ ગાળીને પીવા માટે વાપરીએ છીએ. પ્રશ્ન 2. નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકી નાખી વિધાનને સાચું બનાવો. તેમાં પહેલું, શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ સાબુથી અથવા તેલથી હાથ ધોવા જોઈએ. તેમાં તેલથી શબ્દ ખોટો છે, જેથી આપણે એને છેકી નાખ્યો છે. બીજું વિધાન છે, પીવાના પાણીના વાસણો દરરોજ અથવા 3 દિવસે સાફ કરવા જોઈએ. તેમાં 3 દિવસે એ ખોટું છે, તેને આપણે ચેકી અને ફરીથી વિધાન લખવાનું, પીવાના પાણીના વાસણો દરરોજ સાફ કરવા જોઈએ. ત્રીજું, માટલામાંથી પાણી પ્યાલાથી અથવા ડોયાથી લેવું જોઈએ. તેમાંથી પ્યાલાથી શબ્દ ખોટો છે, તેને છેકી અને ફરીથી વાક્ય બનશે, માટલામાંથી પાણી ડોયાથી લેવું જોઈએ. ચોથું છે વિધાન, ઝાડા અને ઉલટી થાય ત્યારે ઉકાળેલું અથવા સાદું પાણી પીવું જોઈએ. તો તેમાં સાદું શબ્દ ખોટો છે, એને છેકી અને ફરીથી વાક્ય લખીશું, ઝાડા અને ઉલટી થાય ત્યારે ઉકાળેલું પાણી પીવું જોઈએ. પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો. પહેલું, વોટર પાર્કમાં પાણીનો બગાડ થાય છે. બીજું, પાણીમાં ફટકડી નાખવાથી શુદ્ધ થાય છે. ત્રીજું, ઝાડા અને ઉલટી બંધ ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અને ચોથું છે, ઝાડા ઉલટી થવા પાછળ દૂષિત પાણી જવાબદાર છે. ચિત્રના આધારે વર્ણન કરો. તો એમાં પહેલાં તમારે ચિત્ર જોઈ લેવાનું સરસથી અને પછી એના આધારે વર્ણન કરવાનું છે. તો વર્ણનમાં આપણે લખીશું, ચિત્રમાં 2 લોકો સ્નાન કરતા જોવા મળે છે. તેમાં પાણીનો ખૂબ જ બગાડ થતો જોવા મળે છે. ટાંકીમાંથી સતત પાણી વહી રહ્યું છે. આપણે જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો એક દિવસ પાણીની અછતનો સામનો કરવો પડશે.